નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભારતના સૌથી પ્રભાવશાળી અને પૂજનીય જીવ વિશે, જેને આપણે ભારતીય નાગ અથવા સ્પેક્ટેકલ કોબ્રા તરીકે ઓળખીએ છીએ. શું તમે જાણો છો કે તેને સ્પેક્ટેકલ કોબ્રા કેમ કહેવામાં આવે છે? જો તમે આ નાગની ફેણની પાછળ જોશો તો તમને ચશ્મા જેવી એક ખાસ આકૃતિ જોવા મળશે. આ કુદરતી નિશાનીને કારણે જ અંગ્રેજીમાં તેને સ્પેક્ટેકલ કોબ્રા કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં નાગનું ખૂબ જ મહત્વ છે, પરંતુ વિજ્ઞાનની દ્રષ્ટિએ આ સાપ અત્યંત ઝેરી છે. તે ભારતના બિગ 4 એટલે કે 4 સૌથી ખતરનાક સાપોમાંનો એક છે. તેનું ઝેર ન્યુરોટોક્સિક હોય છે, જે સીધું ચેતાતંત્ર પર હુમલો કરે છે. ખોરાકની વાત કરીએ તો નાગ મુખ્યત્વે ઉંદર, દેડકા અને નાના પક્ષીઓનો શિકાર કરે છે. ખેતરોમાં ઉંદરોનો નાશ કરીને તે ખેડૂતોનો મિત્ર પણ સાબિત થાય છે. યાદ રાખો, નાગ ક્યારેય સામે ચાલીને કરડતો નથી. જ્યારે તેને ભય લાગે ત્યારે જ તે રક્ષણ માટે ફેણ ચડાવે છે અને ચેતવણી આપે છે. સાપ દેખાય ત્યારે ગભરાવાને બદલે વન વિભાગ અથવા સ્થાનિક NGOનો સંપર્ક કરવો જોઈએ. કુદરતનું આ અદ્ભુત સર્જન ખરેખર સન્માનને પાત્ર છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ વધુ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.